હે સર્વશક્તિમાન પિતા, આકાશ અને ધરતીના સર્જનહાર, હું તારા સમક્ષ ઈસુ ખ્રિસ્તના નામે આવું છું. તે તારો પ્રિય પુત્ર, મારું તારણહાર અને પ્રભુ છે. હું સ્વીકારું છું કે તું જ સચ્ચો અને જીવતો દેવ છે. તું જ પૂજા અને મહિમા લાયક છે. આજે હું જાહેર કરું છું કે મારા જીવન પર તારા સિવાય બીજું કોઈ અધિકાર નથી. હે પિતા, હું જાણું છું કે શત્રુ મૂર્તિ પૂજા અને ખોટા દેવોના પ્રભાવ દ્વારા મને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે, દેખાતા કે અદૃશ્ય સ્વરૂપે. પરંતુ હું ઘોષણા કરું છું કે હું આ બધી અસરોને અસ્વીકારું છું. ઈસુના લોહી દ્વારા હું મારા હૃદય, મન અને કર્મોમાંથી મૂર્તિ પૂજાના દરેક ગઢને તોડી નાખું છું. હે પ્રભુ ઈસુ, તું જેણે મૃત્યુને જીત્યું અને અંધકારની શક્તિઓને હટાવી, મારી જિંદગીમાં આવ અને દરેક બંધનને તોડી નાખ જે મને આત્મા અને સત્યથી તારી આરાધના કરવાથી રોકે છે. તારા વિરોધમાં ઊભેલા દરેક ખોટા વેદીઓ હવે ઈસુ ખ્રિસ્તના નામે ધરાશાયી થાય. હે પવિત્ર આત્મા, મને તારા અગ્નિ અને પ્રકાશથી ભરી દે. મારું હૃદય શુદ્ધ કર, મારા વિચારોને પવિત્ર કર અને મારી અંદર તાજી તરસ જગાડ કે હું માત્ર જીવતા અને સચ્ચા દેવને જ પ્રેમ કરું. મારું મોઢું તારા નામની મહિમા કરે, મારા હાથ તારી સેવા કરે અને મારા પગ તારા માર્ગોમાં ચાલે. હે અનંત દેવ, હું વિશ્વાસથી જાહેર કરું છું, તારા સિવાય મારો બીજો કોઈ દેવ નથી. બધા ખોટા દેવો હવે ઈસુના શક્તિશાળી નામે નિષ્ફળ અને મૌન થાય. મારું આત્મા, પ્રાણ અને શરીર સંપૂર્ણપણે તારા છે. હું તને સ્તુતિ અને મહિમા આપું છું, કારણ કે તું સદાકાળ માટે રાજ કરે છે. ઈસુ ખ્રિસ્તના શક્તિશાળી નામે હું પ્રાર્થના કરું છું અને વિજય મેળવું છું. આમેન.